નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના તમામ મિલકત ધારકોને વિનામૂલ્યે 2 નંગ 10 લીટર ડસ્ટબિન બ્લુ અને લીલુંનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકામાં નોંધાયેલા મિલકતધારોને 2024-25ના વર્ષનો સંપૂર્ણ મિલકત વેરો ભરપાઈ કરેલો છે તેવા તમામ મિલકતધારોને મહાનગરપાલિકા જૂનાગઢ તરફથી મિલકત વેરા ભર્યાની ઓરિજિનલ પહોંચ રજૂ કરીએ ત્યારે વિનામૂલ્યે 2 નંગ 10 લીટર ડસ્ટબિન બ્લુ અને લીલુંનું ઘરવેરા શાખા વોર્ડ નંબર 1 થી 13 અને 22ના શહેરીજનો માટે મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ મુખ્ય કચેરીએ પહેલા માળે 106 ને બદલે મિલકતી ધારકોને અગવડ ન પડે તે માટે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે વેરા શાખાના નંબર 14, 15 અને હોલના શહેરીજનો માટે દોલતપરા ઝોનલ ઓફિસ ખાતે અને ઘરવેરા શાખા વોર્ડ નંબર 17 અને 18ના શહેરીજનો માટે જોશીપરા ઝોનલ ઓફિસ, ઉર્જા સ્પીડ બેટરી, ગાંધી ચોક રેલવે સ્ટેશન રોડ ખાતે અને વોર્ડ નંબર 19, 20 અને 21ના શહેરીજનો માટે ટીંબાવાડી ઝોનલ ઓફિસ ખાતે વિતરણ કરવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે, જેથી ઓફિસ દરમિયાન લગતા વળગતા મિલકતધારોને પોતાની ડસ્ટબિન મેળવી લેવા આસિસ્ટન્ટ કમિશનરે એક યાદીમાં જણાવ્યું છે। ડસ્ટબિન લેવા આવ્યા હતા અમે અહીંયા। હજી વેરાની 5 આવર સુધી ભરેલ હોય એ વ્યસ્તીમાં મળે છે, કોઈ જાતે અગવડતા મળે વ્યસ્તી આપે છે, શાંતિથી બધાને આપે છે। તમને ક્યાંથી જાણવા મળ્યું? અમને આ છાપામાં જાહેરાત હતી ને એનું મળ્યું। એક ભાઈ લઈ ગયા હતા, એક ભાઈ મને કે આ ડસ્ટબિન આપે છે કે તમે જાઓ, મેં ચાલો અમે જઈએ ત્યાં। અને કેટલી ડસ્ટબિન તમને મળી? ડસ્ટબિન અમને 3 જણાની મળી છે, બબે 6 ડસ્ટબિન મળી છે। એક વેરાની પહોંચ ઉપર એ 2 મળે છે, એક વેરાની પહોંચમાંથી 2 મળે છે। અને જી સર, જૂનાગઢ શહેરમાં શહેરજનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ વિશે માહિતી આપવામાં આવી છે સમયાંતરે, અને કોર્પોરેશને પણ સૂકો અને ભીનો કચરો જુદો જુદો આપવામાં આવે। આ ઉદ્દેશ્યથી જૂનાગઢના તમામ નગરજનોને જે વેરો ભરે છે આ તમામને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ માટે અલગ અલગ વેસ્ટ બિન આપવામાં આવવાની વિતરણ કરવાની કામગીરી ચાલુ છે। એટલા દિવસો સુધી મહાનગરપાલિકામાં ચાલતું હતું, પણ મહાનગરપાલિકામાં ઘસારોની સ્થિતિ જોતા અને આ માણસોને પણ ત્યાં વધુ વ્યવસ્થા મળી જાય, ત્યાં ટોયલેટ વ્યવસ્થા છે, પાણી પીવાની વ્યવસ્થા છે, અને કદાચ લાઈન લાંબી હોય તો આને ત્યાં વેટ પણ ઇઝીલી કરી શકાય, સગવડ રહે, આ ઉદ્દેશ્યથી ટાઉન હોલ ખાતે આજે વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। હું તમામ શહેરજનોને અપીલ કરું છું કે આ પોતાની જે કચરાની જે ટોપલી છે આ ઝડપથી આને પોતાની રીતે લઈ લે, અને આના પછી જેટલું પણ જે કચરો છે અમને સૂકા અને ભીનાનું વર્ગીકરણ કરીને આપે। ભવિષ્યમાં જે માણસો દ્વારા સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવશે તો અમુક કેસીસમાં સમયાંતરે અમે આને માહિતીગાર કરવાનો પ્રયત્ન કરીશું અને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરીશું, છતાં પણ નહીં થાય તો અમે કચરા રિફ્યુઝ પણ કરીશું જેમ ઘરથી। પણ હું તમામને અપીલ કરું છું કે ઝડપથી આપની આ ટોપલી લઈ લે અને કચરાને અમને વર્ગીકૃત કરીને આપે, આની હું આપની ખાસ અપેક્ષા રાખું છું। જૂનાગઢ શહેરમાં જય સિયારામ ગ્રુપ દ્વારા રેસકોર્સ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રથા યોજવામાં આવી। જૂનાગઢ શહેરના આઝાદ ચોક વિસ્તારમાં આવેલા રેસકોર્સમાં જય સિયારામ ગ્રુપ મહિલા મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર મહિને નવી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે અને આ કોમ્પિટિશન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન કરવામાં આવે છે। જય સિયારામ મહિલા મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણીની ખાલી બોટલમાંથી અવનવી વસ્તુઓ બનાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં આ મહિલાઓએ ભાગ લીધો હતો અને આ આયોજનને સફળ બનાવવા જય સિયારામ ગ્રુપના ભાવનાબેન કોટેચા, પૂજાબેન કોટેચા અને રૂપલબેન છાંગાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। જય સિયારામ, હું ભાવના કોટેચા, અમે સિયારામ ગ્રુપમાંથી છીએ। આ બધા મારા પાર્ટનર છે, એટલે કે મારી બહેનો છે બધી, કે જે ખૂબ જ મારી સાથે મહેનત કરે છે। અમે હર મહિને અનોખી અને નવી કોમ્પિટિશન લઈને બધાને રાજી કરીએ છીએ, બધાને એન્જોય કરાવીએ છીએ, અને બહુ સરસ રીતે નાસ્તો પાણી પણ સારી રીતે અમે બધા મળીને કરીએ છીએ। એનો એ મિનિંગ છે કે હરેક લેડીઝ છે કે ઘરમાં બોર થતી હોય છે, કે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય, સિંગલ રહેતી હોય, તો એ લોકો બહુ બોર થતા હોય છે।
તો એના માટે અમે અનોખી નવી નવી એક્ટિવિટીઝ લઈને રાખીએ છીએ. તો આજનો વિષય છે અમારો વેસ્ટમાંથી બેસ્ટ, જે અમે બોટલને પસંદ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિચાર આવેલો છે કે જો આપણે બોટલ પાણીની, કોલ્ડ્રિંકની કોઈ પણ લઈએ છીએ તો આપણે બધા ફેંકી દઈએ છીએ. તો અમને લોકોને એવો વિચાર આવે છે કે એમાંથી કંઈ નવું કરીને આપણે રાખીએ તો કે આપણે ઘરમાં પણ એને સારી રીતે રાખી શકીએ. એટલા માટે આજે અમારો વિષય છે કે અમે બોટલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ. અને બીજો છે અમારે કે નોન ફાયર એટલે કે કોઈ પણ ગેસ કે ઓવન વગરની રેસીપી કે જે આપણે બહાર જાય કે ટ્રાવેલિંગમાં જાય તો કોઈ ગરમ કે હોતું નથી આપણી પાસે, તો એમાંથી આપણે શું બનાવવું અને શું વિચાર લાવવો અને કેવી રીતે બનાવવું, એટલા માટે અમે આજે એ પણ રાખેલું છે કે છોકરાઓ પણ આને સારી રીતે બનાવી શકે છે અને જ્યારે કોઈની મમ્મી પણ ઘરે ના હોય તો છોકરા પણ સારી રીતે બનાવીને ખાઈ શકે છે. એટલા માટે અમે નોન ફાયર રેસીપી રાખેલી છે. તેમાં અમે સ્વીટ અને નમકીન પણ સારી રીતે રાખેલું છે અને બહુ બધાએ બોડી સંખ્યામાં અમારે ભાગ લીધો છે અને બધાને અમે ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ. જય સિયારામ. જય સિયારામ. અમે સિયારામ ગ્રુપમાં બધા જોડાયેલા છે અને સિયારામ ગ્રુપ અમને આગળ લાવવાની ખૂબ કોશિશ કરે છે અને ભાવનાબેન એમના કમિટી મેમ્બર બહુ અમને આગળ આવે છે અને સરસ સરસ પ્રોગ્રામ ગોઠવે છે. આજે વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે પાણીની બોટલો આવતી હોય એ ફેંકી દેતા હોઈએ છે, એમાંથી કંઈક નવું બનાવીને લઈ આવવાનું છે. તો એમાંથી રમકડું બની શકે, ફ્લાવર પોટ બની શકે અને નાઇટ લેમ્પ પણ બની શકે એવી આઈટમો બનાવી છે. અને નોન ફાયર એટલે કે અત્યારે ગેસ ઉપર નહીં પણ એમાંથી કેટલી બધી વાનગીઓ સરસ સરસ બને છે અને આપણે બહાર ફરવા જઈએ કે ક્યાંક જઈએ તો લઈ જઈ શકીએ. એમાં પાન રોલ છે, મીઠાઈ છે, મોદક છે, ઘણી બધી આઈટમો બની શકે છે અને બનાવી પણ છે. અને ખૂબ સારું અહીંયા અમને માર્ગદર્શન આપે છે અને સારી ગિફ્ટો આપે છે અને હાઉસી રમાડે છે, ગેમ રમાડે છે. અમને ખૂબ જ મજા આવે છે અને આ લોકો અમારું બહુ ધ્યાન રાખે છે અને છેલ્લે નાસ્તો તો હોય જ. જય સિયારામ. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મચ્છરના ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને તેને નાબૂદ માટેના આ પ્રયાસો ફાયદાકારક સાબિત નીવડશે. આ દ્રશ્યોમાં જોઈ રહેલ ડ્રોન એક એવી શોધ કાઢશે કે મચ્છરના ઉત્પત્તિ સ્થળને ઘણા ખરા એવા સ્થળ હોય છે કે જે સામાન્ય રીતે ધ્યાને ન આવતા હોય, પરંતુ તેવા સ્થાનોમાં મચ્છરની ઉત્પત્તિ કેન્દ્ર હોતા હોય છે, જેને લઈને અનેક રોગચાળાની ભીતિ રહેતી હોય છે. પરંતુ આ બાબતમાં ડ્રોન ટેકનોલોજી ફાયદાકારક સાબિત થશે. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક અતિ મહત્વનો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત હવે સમગ્ર શહેરને સર્વે કરવામાં આવશે ને ત્યારબાદ જે સ્થળ ઉપર મચ્છર ઉત્પત્તિ સ્થળ હોવાનું જણાશે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તેને નાબૂદી માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે. જુનાગઢના ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા અને જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા આ બાબતે સરાહના કરાઈ હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે આ નવતર પ્રયોગના રોગચાળા ઉપર કાબુ મેળવવા પણ સફળતા મળશે. તેઓએ આ નવતર ટેકનોલોજીની સરાહના કરી હતી અને જ્યાં આપણે પહોંચી ન શક્યા હોય તેવા સ્થળ ઉપર આ પ્રયોગથી રોગચાળા ઉપર અંકુશ મેળવવા સફળતા મળશે. મહત્વનું એ છે કે જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સોરઠ પંથકમાં આ પ્રકારનો પહેલો નવતર પ્રયોગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 2023 સુધીમાં સમગ્ર દેશને મેલેરિયા મુક્ત કરવાના અભિયાનમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું એક વિઝન છે કે દેશની અંદરથી રોગોની નાબૂદી થાય અને મચ્છરના ઉપદ્રવથી થતા રોગો અને ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક રોગો છે એમની નાબૂદી કરવા માટેનું આજનું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન સિસ્ટમની પદ્ધતિથી એક ડ્રોન દ્વારા સર્વે થાય કે શહેરી વિસ્તારની અંદર કયા જગ્યાએ મચ્છરના ઉપદ્રવો થતું પ્રમાણ વધે છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો લોકો કામ કરતા હોય છે, ખ્યાલ હોય છે, પણ ઇન્ટિરિયર જગ્યા હોય, ધાબા હોય, ઊંચી બિલ્ડિંગો હોય, એમના ટેરેસની ઉપર ક્યારેક ગંદકી હોય છે, પાણી ભરેલું હોય છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને એમનાથી રોગોનું પ્રમાણ વધતું હોય છે. એટલે એમને કંટ્રોલ કરવા માટે
નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિથી આખું રિસર્વે થાય, પછી એમની એ જ ડ્રોનથી ત્યાં દવાનો છંટકાવ થાય, જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે અને રોગો અટકે. એમના માટેનું આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના શરૂઆત કરવામાં આવી છે. આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કમિશનર શ્રી ઓમપ્રકાશજી, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો અને સૌ નગરજનો ઉપસ્થિત રહી આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ ટેકનોલોજીથી આપણે જ્યાં પહોંચી નથી શકતા એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને આપણે ત્યાં દવાનો છંટકાવ કરશે, જેથી રોગો શહેરમાં તો અટકશે પણ એ વિસ્તારની અંદર જે મજૂરો કામ કરે છે, જ્યાં લેબરો પણ કામ કરે છે, એમને સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે, એમનો પણ બચાવ થાય. એટલે આ ટેકનોલોજી એ નાનામાં નાના લોકોને કઈ રીતે મદદ થઈ શકે કે જે શહેરની અંદર તો ઠીક છે પણ એક લેબર જોબ કરતા માણસને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, એવા પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વ નીચે ટીમ આખા ગુજરાતમાં કઈ રીતે આપણે આ કંટ્રોલ કરી શકીએ, એમના શરૂઆત આજે જુનાગઢમાં થઈ જઈ ચૂકી છે. ત્યારે હું કમિશનરશ્રી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના એક સારા પ્રયત્નથી એક નવી શરૂઆત આ શહેરને મળશે. આપણે પણ સૌ ધ્યાન રાખી અને આપણા જુનાગઢને મચ્છર મુક્ત અને રોગ મુક્ત બનાવવા માટેના સૌ સાથે મળીને પ્રયત્ન કરી એવી સૌને વિનંતી. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જુનાગઢ શહેરમાં આવેલી મધ્યસ્થ જિલ્લા જેલમાં કેદીએ કર્યો સિપાઈ ઉપર હુમલો. જુનાગઢ શહેરમાં મધ્યસ્થ જેલમાં સવારે 11:30 ની આજુબાજુ જેલ સહાયક અવકાશ ગામિત સર્કલ ઉપર 2 નંબરમાં પોતાની ફરજ ઉપર હતા ત્યારે કાચા આરોપી સાગર મુંદવા સર્કલ નંબર 1 માં બંધ હતા તેમાં સર્કલ 2 માં જવા માટેનો પ્રયત્ન કર્યો હતો, જેમાં જેલ સહાયક અવકાશ ગામીએ તેને પૂછતા આરોપી ઉશ્કેરાઈ જઈને જેલ સહાયક ઉપર ઢીકા પાટુને ગાળો કરી ગળું દબાવી હુમલો કરી નીચે પછાડી દીધેલા હતા. ત્યારબાદ આજુબાજુ ફરજ ઉપરના સ્ટાફે વચ્ચે પડી ખૂબ જ પ્રયત્ન કરીને નોખા પાડ્યા હતા. જેલ સહાયક આકાશ ગામિત હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને ત્યારે એ ડિવિઝન ખાતે ફરિયાદ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ હેતુ વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજ રોજ સવારના આશરે 11:30 ની આજુબાજુ જેલ સહાયક શ્રી અવકાશભાઈ ગામિત સર્કલ નંબર 2 માં પોતાની ફરજ પર હતા ત્યારે કાચા આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંદવા સર્કલ નંબર 1 માં બંધ થતા હોય એ સર્કલ 2 માં જવા માટેનો પ્રયાસ કરતા જેલ સહાયક અવકાશભાઈ ગામિતે એને પૂછપરછ કરીને રોકતા ઉશ્કેરાઈ જઈ અને અવકાશભાઈ ગામિત ઉપર આ સાગર નવઘણભાઈ મુંદવાનાઓએ ટીકાપાટું કરી, ગાળાગાળી કરી અને ગળું દબાવી અને જમીન પર પછાડી દીધેલા. ત્યારે આજુબાજુના બીજા સર્કલમાં ફરજ પરના સ્ટાફે એને ખૂબ જ પ્રયત્નો કરી અને ગળું છોડાવી અને અલગ પાડ્યા. જેલ સહાયક અવકાશભાઈ ગામિત હાલ સિવિલ હોસ્પિટલમાં છે, ત્યાંથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની ફરિયાદની કાર્યવાહી ચાલુ. આરોપી કેશોદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે છે, 376 પોસ્ટકોના કામે છે અને જેલમાં 11/8/2023 દાખલ થયેલ છે એડી સેશન કોર્ટ કેશોદના હુકમથી. જુનાગઢ શહેરના જોશીપરા દેવ રેસિડેન્ટમાં ગણપતિ ઉત્સવમાં રામ લક્ષ્મી જાનકીના પાત્રનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમુક જગ્યાએ ગણપતિ વિસર્જનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે જુનાગઢ શહેરમાં આવેલા જોશીપરા વિસ્તારમાં દેવ રેસિડેન્ટ ખાતે આજે ગણપતિના મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાંના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનનું પાત્ર ભજવીને ત્યાંના બાળકો દ્વારા સરસ મજાની થીમ રાખવામાં આવી હતી, જેમાં રામ લક્ષ્મણ અને જાનકી, હનુમાનજી અને રાવણનું પણ પાત્ર આ સોસાયટીના બાળકો દ્વારા ભજવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતા બહેનો, વડીલો, યુવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.